નમસ્કાર ખેડૂત મિત્રો, 2025માં પણ જેમ જૂની યોજના હતી એ મુજબ ટ્રેક્ટર ખરીદ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેમાં તમે ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો, જેમાં કયા પ્રકારના ડોક્યુમેન્ટ જરૂરી છે અને કેટલી સહાય મળે છે તથા તેની અંતિમ તારીખ કઈ છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહો. ચાલો સ્ટાર્ટ કરીએ. મિત્રો, મેં જે ટ્રેક્ટર સહાય યોજનાની સર્વે માહિતી છે તે ગુજરાત સરકારની વેબસાઇટ પરથી એકઠી કરી છે અને તમને પીડીએફમાં બતાવવાની કોશિશ કરીશ, જેમાં સ્ટેપ બાય સ્ટેપ દરેક માહિતી આપીશ. તો અંત સુધી વિડીયો જોતા રહેજો. તમે આ યોજનાને સર્ચ કરશો ત્યારે તમને GR50 નોંધણી હેઠળ ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય 8524 નંબરની યોજના જોવા મળશે. તે યોજના ક્યાં સર્ચ કરવાની છે તે પણ અંતિમ વેબસાઇટમાં જણાવીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. જેમાં હવે યોજનામાં આ રીતે સહાય ફાળવેલી છે. 40 PTO ફાર્મ હોર્સ પાવર સુધીનું મોડેલ ટ્રેક્ટર હોય તો 25% અથવા 45,000ની સબસિડી મળે છે. જ્યારે 40 હોર્સ પાવરથી વધુ હોય અને 60 હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર હોય તો તેમાં 60,000 સુધીની સબસિડી મળે છે. પરંતુ હાલ જે સબસિડી મળી રહી છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને 80,000 સુધીની સબસિડી મળી રહી છે. તો નવીનતમ માહિતી છે તે વેબસાઇટ પર દર્શાવેલી નથી, જે હાલ જ અપડેટ કરેલી છે. તો તમે જ્યારે ફોર્મ ભરાવો છો ત્યારે કાં તો દુકાનદારને પૂછી લેવું, જે ઓનલાઈન સાયબર કેફેવાળો છે તેને પૂછી લેવું, અથવા તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમને મેસેજમાં ડિટેલ મળી જશે. અથવા તમે ટ્રેક્ટરને જેવો ખરીદી કરશો તો તમને જેટલી સહાય મળતી છે એટલી સહાય તમને તમારા અકાઉન્ટમાં અથવા ટ્રેક્ટરના જો પેમેન્ટ ક્લેમમાં જોવા મળી જશે. જેમાં આ યોજનાનો લાભ છે કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનું. એક રીતે આર્થિક સહાય મળી રહેશે ખેડૂતને, જે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મેનેજ કરવામાં આવી રહી છે. આ કેન્દ્ર સરકારની યોજના નથી, રાજ્ય સરકારની યોજના છે, જેમાં કોઈ લિમિટ નથી કે કેટેગરી વાઇઝ ખેડૂતો લઈ શકે એવું નથી. આ તમામ કેટેગરીના ખેડૂતો યોજનામાં ફોર્મ ભરાવી શકે છે અને યોજનાનો લાભ લઈ શકે છે. જાતિની પણ કોઈ એમાં નિશ્ચિત કરેલું નથી. દરેક જાતિના ખેડૂતો લઈ શકે છે, પરંતુ ખેડૂતો હોવા જરૂરી છે. શિક્ષણ કે સામાજિક ધોરણ કે આવકની કોઈ મર્યાદા નક્કી કરેલ નથી. આ યોજના માત્ર ગુજરાત પૂરતી જ લાગુ પડશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ કે બિહાર જેવા બીજા અન્ય રાજ્યોમાં લાગુ પડશે નહીં. માત્ર ને માત્ર ગુજરાત પૂરતી જ યોજના છે. જેમાં તમારે હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7/12નો ઉતારો, આધાર કાર્ડ અને બેંક પાસબુક, અથવા બેંક પાસબુક ઝાંખી હોય અથવા ન હોય તો રદ કરેલો ચેક પણ તમે ચોંટાડી શકો છો. હવે તમારે ફોર્મ ક્યાં ભરવાનું છે? તો તે ફોર્મ ઓનલાઈન તમે ભરી શકો છો. કઈ રીતે ભરશો? તો આઈ ખેડૂતની વેબસાઇટ પર જવાનું છે અને ઉપર મેં જે યોજનાનું નામ જણાવ્યું હતું એ યોજનાનું નામ સર્ચ કરશો એટલે તમને પહેલી જ યોજના જોવા મળશે. તેના પર ક્લિક કરી તમે વધુ ડિટેલ પર ક્લિક કરશો ત્યારે સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે કે કયા કયા ડોક્યુમેન્ટો જોઈએ છે. તમે PDF સ્વરૂપે પણ જોઈ શકશો અને તમને ખબર પડી ગઈ હોય આ વિડીયોમાં તો તમે ડાયરેક્ટ પણ એપ્લાય કરી શકશો. આમાં જેટલા ડોક્યુમેન્ટ જણાવે છે એ ડોક્યુમેન્ટ તમારે ત્યાં અપલોડ કરવાના રહેશે. તો આઈ ખેડૂત વેબસાઇટ પર જઈને તમે ફોર્મને અપ્લાય કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.